20,000 રૂપિયાનો ડ્રેસ તમે આપતા હોય છે અને એનો એ જ ડ્રેસ બહાર ઓનલાઈન ની અંદર 2,000 રૂપિયામાં મળતો હોય, તો આટલું મોટું ડિફરન્ટ કેમ? ડિફરન્ટ તો રવિભાઈ એ રીતે છે કે આપણે જ્યારે એક પીસ બનાવતા હોઈએ છીએ, ડિઝાઇન કરતા હોઈએ, તો એમાં બહુ લાંબી પ્રોસેસ થાય છે. એમાં હું હેન્ડવર્ક કરાવડાવું છું, તો કારીગરને 15 થી 20 દિવસે વર્ક કરતા થાય. એનો એ પીસ જ્યારે હું પહેરીને અપલોડ કરું, તો એ જ વિડીયો સુરતના અમુક વેપારી છે 3-4 તો એ લોકો ધ્યાનમાં રાખીને જ, બધા ડિઝાઇનરને ધ્યાનમાં રાખીને જ બેઠા હોય. અને આ મારા એકની ફરિયાદ નથી, બહુ બધા ડિઝાઇનરની એવી ફરિયાદ છે. તો એ જ વિડીયો એ લોકો અપલોડ કરશે, પણ એમાં એ ઘેર કરશે 2 થી 3 મીટર. જે અમે 10 થી 15 મીટર ઘેર આપીએ છીએ, એ 2 થી 3 મીટર આપે. અમે સિંગલ પીસ બનાવીએ, એ એવા 1000 પીસ બનાવી નાખે. પછી એમના રીસેલર એને સેલ કરે, તો એ રીતે એમનું સેલિંગ બી વધી ગયું, ઘેર બી ઓછો કરી નાખ્યો. હવે મેં હેન્ડવર્ક કરાવડાયું, એમણે એની વસ્તુ મશીન વર્કમાં કરાવડાવી દીધી, તો ત્યાં બી એમનું ઓછા થઈ ગયા પ્રાઇસ. તો એ રીતે એ લોકો ડુપ્લિકેટ પીસ